સ્વાધ્યાય 13.2 છે. આપણે જોઈએ નીચે આપેલા આલેખમાં કોઈ એક સપ્તાહના દરેક દિવસ માટે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન દર્શાવેલ છે. હવે આલેખ જુઓ વિદ્યાર્થી મિત્રો, તો જે સીધી લીટી દોરેલી છે વાસ્તવિક છે આ રીતે, અને જે ડોટ 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 છે એ પૂર્વાનુમાન છે. પ્રશ્નો જોઈએ એટલે તમને આવશે. કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સમાન હતા? તો સમાન ક્યારે છે? તમે જુઓ બંને ભેગા થતા હશે. તો તમે જુઓ તો એક તો અહીંથી જોઈએ તો એક આ મંગળવારે છે, પછી બે ભેગી લાઈનો ક્યાં થાય છે? તો આ શુક્રવારે થાય છે જુઓ, અને એક રવિવારે થાય છે. તો 3 દિવસ આવ્યા, મંગળવાર, શુક્રવાર અને રવિવાર. તો હું લખી દઉં છું, મંગળવાર, શુક્રવાર અને રવિવાર. આ રીતે તમારે સમજવાનું છે. સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલ મહત્તમ તાપમાન કેટલું હતું? તો પૂર્વાનુમાન એટલે ડોટેડમાં કયું છે મહત્તમ? આ છે સૌથી વધારે. કેટલું છે? 35°C. એકમ લખવો જરૂરી છે, નકર ખોટું પડે. 35°C. સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું? વાસ્તવિક એટલે સીધી લીટી છે, તો આટલા છે, તો 15 અને 20ની વચ્ચે છે, બરાબર. અહીં વાસ્તવિક છે, તો વાસ્તવિક કયું છે? લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું? તો આ છે, આ લીટી છે, તો આયરી આવશે. ઓકે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ પાછળ જવાબ જે આપ્યો છે ગાઈડમાં ખોટો આપેલો છે, એ પૂર્વાનુમાનનો આપી દીધેલો છે, પણ અહીં લઘુત્તમ વાસ્તવિક લખેલું છે. તો વાસ્તવિક માટે ઘાટી લાઈન છે, તો આટલા છે, તો બેની વચ્ચે 17.5 આવશે ત્રીજામાં. પાછળ જવાબ ખોટો આપ્યો છે, 17.5°C. પછી કે કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો અને કેટલો હતો? તો ચોથો દાખલો અહીં કરીએ. તો બંને વચ્ચેનો ડિફરન્ટ કયા દિવસે છે? તમે જુઓ, સોમવારે આટલો છે, મંગળવારે ભેગું છે, બુધવારે આટલું છે, ગુરુવારે વધુ છે, જો આટલાથી આટલું છે, શુક્રવારે નથી, શનિવારે ઓછું છે. તો એક તો જવાબ આવશે ગુરુવાર, એટલે ગુરુવાર તો આપણને ખ્યાલ આવી ગયો. પણ પછી પૂછે છે કેટલો, તો આપણે નક્કી કરવું પડે. તો ગુરુવારે કેટલો છે? આ 15 છે, અને આ છે 20 અને 22.5 છે, તો 22.5 ઓછા 15.0, તો 5. 22માંથી 15 કાઢીએ એટલે 7 આવે, તો કેટલો આવ્યો? 7.5. તો આ તો તમને બતાવવા માટે કર્યું, લખવા નથી. અહીં લખી દેવાનું 7.5°C. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો સ્વાધ્યાય 13.2 પણ પૂરો થયો.